નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના પાંડેસરા તથા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ એટીએમમાંથી ભોગ બનનારનું એટીએમ કાર્ડ અદલાબદલી કરી પૈસા ઉપાડી લઈ ઠગાઈ કરતા કુલ 5 આરોપી ઈસમોને કુલ ₹1,10,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી પાંડેસરા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી H ડિવિઝન સુરત શહેરનાઓએ મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓને શોધી આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલ હોય, જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.M. ગઢવી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર J.C. જાદવ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.G. ચાવડા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી K.J. વસાવા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી D.J. બારોટ સાહેબનાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ASI જયેશભાઈ ઇન્દ્રજીતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ રાણાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ દેવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કેશવીબેન રમેશભાઈ નાઓને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ મારફતે બાતમી હકીકત મળેલ કે 5 ઈસમો સુરત શહેરના અલગ અલગ બેંકના એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા આવતા ઈસમોને વાતોમાં ભેળવી તેમના એટીએમ કાર્ડનો પિન જાણી તેમનું એટીએમ અદલાબદલી કરી લે બાદમાં તે એટીએમ કાર્ડ મારફતે રૂપિયા ઉપાડી લઈ ઠગાઈ કરતા હોય અને આ 5 ઈસમો પોતાના વતન ઉત્તર પ્રદેશ ખાતે નાસી જવાના છે અને તેઓ હાલમાં પાંડેસરા જીયાવ ગામ રોડ કૈલાસ માનસ સ્કૂલ પાસે આવેલ કોઈ એક મકાનમાં ભેગા થયેલ છે, જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા પાંડેસરા જીયાવ ગામ રોડ કૈલાસ માનસ સ્કૂલ પાસે આવેલ મકાનો ચેક કરવાના હોય અને પોલીસ તરીકેની ઓળખ છતી ન થાય તે ધ્યાન રાખી સાથેના વુમન પોલીસ કોન્સ્ટેબલ કેશવીબેન રમેશભાઈ નાઓને ડોક્ટરનું એપ્રોન પહેરાવી વેશ પલટો કરી ત્યાં જઈ બીમારી બાબતે પૂછપરછ કરતા મજકૂર આરોપીઓ એક મકાનમાં હોવાનું જણાઈ આવતા તેઓને વાતોમાં રાખી અન્ય પોલીસ માણસોને ત્યાં બોલાવી આરોપીઓને કોર્ડન કરી પકડી લઈ તેઓની પૂછપરછ કરતા આરોપી નામે રામપૂજન ઉર્ફે સૌરભ ઘનશ્યામ સરોજ, અનિલ કુમાર વીરેન પ્રસાદ રાજભર, વિશાલ રામ રતન રાજભર, રાહુલ રમેશ રાજભર અને વિકાસ બિહારીલાલ રાજભરને તેઓને તમામની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે છેલ્લા 6 મહિનાથી સુરત શહેર વિસ્તારમાં અલગ અલગ બેંકના આવેલ એટીએમ મશીનમાં અભણ અને મજૂર ઈસમો જેમને રૂપિયા ઉપાડતા ના આવડતું હોય તેવા વ્યક્તિઓને ટાર્ગેટ કરી મદદ કરવાના બહાને વાતોમાં ભેળવી તેમની પાસે રહેલ બેંકના એટીએમ કાર્ડનો પિન જાણી તેમની પાસે રહેલ એટીએમ કાર્ડ નજર ચૂકવી આરોપીઓ પોતાની પાસે રહેલ એટીએમ કાર્ડ તેઓને આપી અદલાબદલી કરી એટીએમ કાર્ડમાંથી રૂપિયા ઉપાડતા નથી તેવું બહાનું બનાવી તેમના એટીએમ કાર્ડ આરોપીઓએ રાખી લે બાદમાં તે એટીએમ કાર્ડ મારફતે બેંક ખાતામાં રહેલ રૂપિયા ઉપાડી લઈ ભોગ બનનારનું એટીએમ કાર્ડ ફરીથી તે બેંકના અન્ય એટીએમ મશીનમાં ફરીથી આવા અભણ અને મજૂર ઈસમો જેમને રૂપિયા ઉપાડતા ના આવડતું હોય તેવા વ્યક્તિઓને ટાર્ગેટ કરી અગાઉ ભોગ બનનારનું એટીએમ કાર્ડ આપી અદલાબદલી કરી ઘણી જગ્યાએથી આ રીતે રૂપિયા ઉપાડી લઈ ઘણા વ્યક્તિઓ સાથે ઠગાઈ કરેલાની હકીકત જણાવેલ છે, જે બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તથા સચિન GIDC પોલીસ સ્ટેશન તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયેલ છે તેમજ આરોપીઓ પાસેથી ગુનામાં ગયેલ રૂપિયા પૈકી રોકડ ₹57,000 તથા અલગ અલગ બેંકના કુલ 150 એટીએમ કાર્ડ તથા મોબાઈલ ફોન નંગ 5 એમ મળી કુલ ₹1,10,000ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી મજકૂર 5 ઈસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।